રાજકોટથી સમાચાર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો। નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બ્રિજનું નિર્માણ કામ ચાલુ છે। જેસીબી મશીનથી બ્રિજનો તૂટેલો ભાગ દૂર કરવામાં આવ્યો। નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ઓચિંતા બેસી ગયો। કોરાટ ચોક નજીક પુલનો એક પાયો એક તરફ નમી પડ્યો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, જે રાહતના સમાચાર છે। વધુ जानकारी हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी प्राप्त करीशुं। पराक्रम, कोई जानकारी आ ब्रिज नमी पड़वाने लईने कोई इजनेर तरफथी प्रतिक्रिया के कया कारणोसर आ घटना बनी छे? ચોક્કસ આ જે વિસ્તાર આવે છે તે રૂડા વિસ્તારની અંદર આવે છે અને અત્યારે જે નવો બ્રિજ બને છે રાજકોટના કોરાટ ચોકથી ટીલાડા ચોક જતા નવો 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાં આ જે વિસ્તાર આવેલો છે ને ત્યાં એક ભાગ પુલનો એક બાજુનો ભાગ હજી નિર્માણ થતો હતો ત્યારે જ જે તૂટી પડ્યો છે। આખો બ્રિજ પ્રથમ બતાવવાનો પ્રયાસ કરીશું। હજી થોડીવાર પહેલાં જ બ્રિજ તૂટી પડ્યો છે ને જે મશીનો છે, હિટાચી મશીન છે, તેના દ્વારા તાત્કાલિક જે બ્રિજના જે અલગ અલગ વસ્તુઓ જે તૂટી ગઈ છે તે કાટમાળ ભેગો કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ કરવાની જરૂરિયાત છે। હજી બ્રિજ બનતો હતો અને તૂટી ગયો છે, જો આની ઉપરથી વાહનો પસાર થાય તો શું સ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે। કઈ રીતનું લોખંડ વાપરવામાં આવ્યું છે, કઈ રીતનું સિમેન્ટ વાપરવામાં આવ્યું છે, ખરેખર એન્જિનિયરો છે તેમના દ્વારા પણ તપાસ થવી જોઈએ। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટ એજન્સી છે, તેમનો પણ ખુલાસો માંગવાની જરૂરિયાત છે। અહીંયા જે લોખંડ વાપરવામાં આવ્યું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે હજી બ્રિજના જે 5 ભાગ છે તેમાંથી એક ભાગ તૂટી પડ્યો છે। આ જે વહેલી સવારે આ ઘટના બની હોવાની પ્રાથમિક હકીકત સામે આવી રહી છે। રૂડા વિસ્તારની અંદર જે આ નવો 150 ફૂટ રિંગ રોડ 2 આવેલો છે અને રિંગ રોડ 2ની અંદર જે કોરાટ ચોકથી લઈ અને ટીલાડા ચોક સુધીનો જે વિસ્તાર છે ત્યાં સમગ્ર ઘટના બની છે। ઘટનાને લઈને જે મહાનગર જે રૂડાના જે અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ થવી જોઈએ અને જોઈ શકાય છે કે કઈ રીતનું લોખંડ, કઈ રીતની સિમેન્ટ અને જે કઈ રીતનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। એન્જિનિયરો છે તેમના દ્વારા તપાસ કરવી જોઈએ અને તપાસ સમિતિની રચના પણ આ બાબતે કરવાની જરૂરિયાત છે, કેમ કે નવો પુલ જ્યારે બને છે ત્યારે જો આ પુલ બની ગયો હોત અને ત્યાંથી જે વાહનો પસાર થતા હોત તો શું સ્થિતિ થાત તે સૌથી મોટો સવાલ છે। સમગ્ર મામલાને લઈને જે તપાસ કરવાની જરૂરિયાત છે, કઈ રીતનું કેટલું લોખંડ વાપરવામાં આવ્યું હતું, કેટલા પ્રમાણમાં જે લોખંડ વાપરવું જોઈએ, આ તમામ જે બાબતો છે તે બાબતે ગંભીરતાપૂર્વક જે તપાસ કરવાની જરૂરિયાત છે, કેમ કે અહીંયાથી લોકો પસાર થતા હોય છે, વાહનો પસાર થતા હોય છે। જો પુલ તૈયાર થઈ ગયો હોય અને ત્યારબાદ જો ધરાશાયી થયો હોય તો ખરેખર દુર્ઘટના પણ બની શકે છે। હજી પણ આગળ અને આ તરફ અને બંને તરફ રાજકોટ તરફ અને જે હાઈવે તરફ પુલો બની રહ્યા છે તે ત્યાં તમામ જે પુલો છે તેની ચકાસણી કરવાની જરૂરિયાત છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। તો હજી તો પુલ બની રહ્યો છે અને પુલની ગુણવત્તા ઉપર સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો। એવું કેવું કામ કરવામાં આવ્યું, એવું કયું મટીરિયલ વાપરવામાં આવ્યું કે જેના કારણે બ્રિજ આટલી હલકી ગુણવત્તાનો બન્યો કે હજી તો બ્રિજ બને છે અને બ્રિજનો કેટલોક ભાગ તૂટી જાય। નવા 150 ફૂટ રિંગ રોડ પર આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। હાલ તો જેસીબીની મદદથી બ્રિજનો જે તૂટેલો ભાગ છે કાટમાળને દૂર કરવાની કામગીરી થઈ રહી છે, પણ સવાલ તો ઊભા થશે, ચોક્કસથી ઊભા થશે, કેમ કે આ નિર્માણાધીન બ્રિજમાં જે પણ કામગીરી થઈ રહી છે તે યોગ્ય નથી થઈ રહી। એ જ કારણ છે કે આ બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને ત્યારે કેટલોક ભાગ ધરાશાયી થયો છે, તૂટી ગયો છે। સદનસીબે અહીંયા આસપાસ કોઈ વ્યક્તિ નહોતું। જો કોઈ વ્યક્તિ હોત ને આ મોટા સ્લેબ, આ કાટમાળ કોઈના માથે પડ્યું હોત તો એનો જીવ પણ જઈ શક્યો હોત, તો કોણ જવાબદારી લેત? અત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ મામલે પ્રશાસનના કોઈ વ્યક્તિ સાથે વાત કરીને તેમની પ્રતિક્રિયા લઈ શકીએ કે ભાઈ આવું થયું કેમ। જો બ્રિજ નિર્માણ કાર્ય વખતે જ આટલો ખરાબ હોય, આટલો મજબૂત ન હોય, તો જ્યારે બ્રિજ બનીને તૈયાર થાય તો પછી આ બ્રિજનું આયુષ્ય કેટલું રહેશે? એ જ કારણ છે કે હવે બ્રિજ એ 10-12 વર્ષમાં તો ખખડધજ થઈ જાય છે અને આખા રાજ્યમાં જ્યારે બ્રિજને
બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થયા છે. અમદાવાદ જેવા શહેરોમાં, રાજકોટ જેવા શહેરોમાં બ્રિજની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થયા છે. તો આ એ સમય છે કે જ્યારે નવા બ્રિજ બનતા હોય ત્યારે એની ગુણવત્તા સૌથી સારી હોવી જોઈએ, જેની સામે થાય છે એવું કે એટલી ખરાબ ગુણવત્તાના બ્રિજ બને છે. જ્યારે બ્રિજ બને એટલે આવી રીતે કોઈક ને કોઈક દુર્ઘટના બને, અને આવું પહેલી વાર નથી બન્યું. મોટા મોટા શહેરોમાં જ્યારે બ્રિજ બન્યા છે તો જ્યારે બનતા હોય ત્યારે જ કાં તો પિલ્લર નમી પડે, કાં તો કેટલોક ભાગ ધરાશાયી થઈ જાય. આ પ્રકારની ઘટનાઓ બની છે અને અટકવાનું નામ જ નથી લઈ રહી, કેમ કે રાજકોટમાં વધુ એક આ પ્રકારની ઘટના બની છે. હાલ તો જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. 12 ડિસેમ્બરના વલસાડના કૈલાસ રોડ ઉપર ઔરંગા નદી પર નવા બની રહેલા પુલનું ગર્ડર પડવાની ઘટના બની હતી. 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. 12 ડિસેમ્બરના દ્રશ્યો પણ વલસાડના છે. નવા પુલની કામગીરી ચાલી રહી હતી, દરમિયાન જ પુલના એક પિલ્લરને બીજા પિલ્લરથી જોડતી ગર્ડર તૂટી પડી. 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે વધુ ગંભીર કોઈ જાનહાનિ કોઈને નહોતી થઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી કોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં બ્રિજની ગુણવત્તા, જે અત્યારે ચાલુ બ્રિજ છે એ કેવા છે, શું એ મજબૂત છે કે નહીં, તે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને રિપોર્ટ પણ સબમિટ થયો છે. સરકાર દ્વારા આ બ્રિજની ગુણવત્તાને લઈને સમિતિની પણ રચના કરવામાં આવી, જે સમિતિ તપાસ કરી રહી છે. હજુ પણ જે નવા બ્રિજ બની રહ્યા છે તેમાં એ ગુણવત્તાવાળું કામ નથી થઈ રહ્યું, જેના કારણે આ પ્રકારની ઘટના બને છે.